આ વાર્તા એક યુવાન વિધવા લૈલાની છે, જે તેના સસરા સાથે ચેન્નાઈની એક નાનકડી હોટેલમાં રહે છે. હોટેલ ભલે કહેવા પૂરતી હોટેલ હોય, પણ ત્યાંનું વાતાવરણ ઘર જેવું જ છે. જૂની દિવાલો, ઝાંખી પડેલી પેઇન્ટિંગ્સ અને એવો સન્નાટો જે રાત થતાં વધુ ઘેરો બની જાય છે. લૈલાની ઉંમર માત્ર 24 વર્ષ છે, પણ જીવનએ તેને આટલી જલ્દી એટલું બધું શીખવી દીધું છે કે તે પોતાને ક્યારેક 40 વર્ષની સ્ત્રી અનુભવે છે. તેના ચહેરા પર હંમેશા એક હળવી ઉદાસી છવાયેલી રહે છે, પણ આંખોમાં જીવવાની, આગળ વધવાની એક જીદ છે. 1 વર્ષ પહેલાંની વાત છે. લૈલાના સાસુનું અવસાન થયું હતું. તે લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. કેન્સર જેવી કોઈ ઘાતક બીમારી જે ધીમે ધીમે આખા પરિવારને ખાઈ ગઈ. સાસુના ગયા પછી ઘરમાં જાણે જીવન જ થંભી ગયું. સસરાજી, જેમનું નામ રામનાથ છે, પણ લૈલા તેમને હંમેશા સસરાજી કહીને બોલાવે છે. તે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. પહેલાં તે એક જીવંત દિલના માણસ હતા. મિત્રો સાથે ફરવું, બજાર જવું, હસવું બોલવું, પણ હવે તે બસ ઘરની 4 દિવાલોમાં કેદ થઈ ગયા હતા. સવારે ઉઠતા, ચા પીતા, ટીવી પર ક્રાઇમ શો જોતા અને રાત્રે સૂઈ જતા. તેમના ચહેરા પરનું એ સ્મિત ક્યાંક ખોવાઈ ગયું હતું જે પહેલાં દરેકને આકર્ષિત કરતું. લૈલાના પતિનું મૃત્યુ તો એનાથી પણ પહેલાં થયું હતું. 3 વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં. તે એક ટ્રક ડ્રાઈવર હતા અને એક રાત્રે વરસાદમાં તેમની ટ્રક પલટી ગઈ. લૈલા ત્યારથી વિધવા છે. તેના માતા પિતા પણ બાળપણમાં જ ગુજરી ગયા હતા, તો હવે તેના જીવનમાં બસ સસરાજી જ બચ્યા હતા. ઘરની બધી જવાબદારી લૈલાના ખભા પર આવી ગઈ. તે સવારે ઉઠતી, નાસ્તો બનાવતી, ઘર સાફ કરતી, પછી ઓફિસ જતી. ઓફિસમાં તે એક નાનકડી કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. વધારે પૈસા નહીં, પણ ગુજરાન ચાલી જતું. સાંજે પાછી ફરતી, રાતનું ભોજન બનાવતી અને સસરાજીને પીરસતી. પણ સસરાજી હવે ખાવામાં પણ રસ નહોતા લેતા. બેટા, ભૂખ નથી, કહીને પ્લેટ સાઈડમાં મૂકી દેતા. લૈલાનું જીવન હવે બસ એક રૂટીન બની ગયું હતું. કોઈ મિત્ર નહીં, કોઈ સાથી નહીં. લગ્ન પહેલાં તેનો એક બોયફ્રેન્ડ હતો, નામ હતું રાજ. તે કોલેજમાં સાથે ભણતા હતા. રાજે સાથે જીવવા મરવાના મોટા મોટા વાયદા કર્યા હતા. પણ જેવી લૈલાના પતિની મૃત્યુ થઈ, રાજે તેને છોડી દીધી. હું એક વિધવા સાથે લગ્ન ન કરી શકું, તેણે કહ્યું અને જતો રહ્યો. આ અકસ્માતે લૈલાના દિલમાંથી પ્રેમ પરનો ભરોસો છીનવી લીધો. હવે તે વિચારતી, પ્રેમ શું છે? બસ એક ક્ષણ. જીવનમાં હવે બસ અંધારું જ છે. કોઈ રોશની નહીં, કોઈ આશા નહીં. પણ સસરાજીનું દુઃખ લૈલાને સૌથી વધુ સતાવતું. તે જોતી કે તે કેવી રીતે એકલા બેઠા રહે છે, આંખોમાં ક્યાંક દૂર ખોવાયેલા. તે ઈચ્છતી હતી કે સસરાજી ફરીથી જીવવાનું શરૂ કરે. પહેલાંની જેમ મિત્રોને મળે, બહાર ફરે, હસે. પણ તે તો માત્ર ખૂણાની દુકાન સુધી શાક લેવા જતા, બસ. બાકીનો સમય ટીવી પર ક્રાઇમ સ્ટોરી જોતા. લૈલાને તે પ્રોગ્રામ ક્યારેય પસંદ ન આવ્યો. દરેક એપિસોડમાં કોઈ છોકરીનું શોષણ, કોઈ અપરાધ. તે વિચારતી, દુનિયામાં આટલું અંધારું કેમ છે? પણ સસરાજીને કદાચ એમાં કોઈ શાંતિ મળતી હશે કે કદાચ તે પોતાને તેમાં ભૂલી જતા હશે. લૈલા દર રાત્રે વિચારતી, શું હું સસરાજીને ખુશ કરી શકું છું? શું તેમની જિંદગીમાં રંગ ભરવાનો કોઈ રસ્તો છે? તે નાની નાની કોશિશો કરતી, ક્યારેક તેમના માટે સ્પેશિયલ ચા બનાવતી, ક્યારેક જૂના ફોટા બતાવતી. પણ કોઈ અસર થતી નહીં. સસરાજી બસ સ્મિત કરી દેતા, પણ એ સ્મિત નકલી લાગતું. એક રાતની વાત છે. સમય લગભગ સવારે 2 વાગ્યાનો હશે. લૈલા પાણી પીવા ઉઠી. ઘરમાં સંપૂર્ણ અંધારું હતું. માત્ર બહારથી સ્ટ્રીટ લાઇટની હળવી રોશની આવી રહી હતી. નીચેનો રૂમ લૈલાનો હતો, ઉપર સસરાજીનો. ત્યારે જ ઉપરથી કંઈક પડવાનો અવાજ આવ્યો. જેમ કે કોઈ ગ્લાસ કે બોટલ પડી હોય. લૈલા ચોંકી ગઈ. દિલ ધડકવા લાગ્યું. જો તે સીધી ઉપર જાય તો સસરાજી જાગી જાય કે ડરી જાય. એટલે તે ધીમે ધીમે, કોઈ અવાજ કર્યા વિના સીડીઓ ચડી. ઉપરનો દરવાજો થોડો ખુલ્લો હતો. તેણે હળવેથી ધક્કો માર્યો અને અંદર ડોકિયું કર્યું. જે દૃશ્ય જોયું તેણે લૈલાને સ્તબ્ધ કરી દીધી. સસરાજી બેડ પર સૂતા હતા. મોબાઈલની ટોર્ચ ઓન હતી જે રૂમમાં હળવો પ્રકાશ ફેલાવી રહી હતી. તેમના એક હાથમાં મોબાઈલ હતો અને બીજા હાથથી તે પોતાનો પ્રાઇવેટ પાર્ટ સહલાવી રહ્યા હતા.
લૈલાને સમજતા વાર ન લાગી કે તે શું કરી રહ્યા હતા. કદાચ વિડિયો જોતા માસ્ટરબેટ કરી રહ્યા હતા અને એ દરમિયાન પાણીનો ગ્લાસ તેમના હાથથી વાગીને પડી ગયો હતો. પણ તે એટલા મગ્ન હતા કે અવાજ પણ ન સાંભળ્યો. દરવાજો ખુલવાનો અવાજ પણ નહીં. સસરાજીની ઉંમર 55ની આસપાસ હશે, પણ તેમનું શરીર હજી પણ મજબૂત હતું. તે વિડિયો જોતા પોતાના પપ્પુ જેવું લૈલાએ મનોમન નામ આપ્યું ને આગળ પાછળ કરી રહ્યા હતા. તેમના ચહેરા પર પરસેવો હતો, શ્વાસ તેજ. લૈલાને ત્યાંથી ચાલ્યા જવું જોઈતું હતું, પણ પગ જાણે જડાઈ ગયા. તેને એક વિચિત્ર અહેસાસ થઈ રહ્યો હતો, આઘાત, જિજ્ઞાસા અને ક્યાંક ઊંડાઈમાં ગયા. તે ચૂપચાપ જોતી રહી. થોડી મિનિટો પછી સસરાજીની સ્પીડ વધી. તેમના ચહેરા પર જાતજાતના ભાવો આવ્યા, સુખ, દર્દ, રાહત. પછી અચાનક તેમણે ઊંડો શ્વાસ લીધો અને પપ્પુમાંથી જાણે ફુવારો ફૂટી નીકળ્યો. સફેદ તરલ બહાર નીકળ્યું અને સસરાજી શાંત થઈને સૂઈ ગયા. મોબાઈલ સાઈડમાં મૂકી દીધો. લૈલા ધીમેથી પાછળ હટી અને નીચે પોતાના રૂમમાં આવી ગઈ. દિલ જોરથી ધડકી રહ્યું હતું. તે બેડ પર બેસી ગઈ અને વિચારવા લાગી. પછી પોતાને જ કહ્યું, કેમ નહીં? તે પણ માણસ છે. સાસુના ગયા પછી 1.5 વર્ષ થઈ ચૂક્યું છે. તેમની જરૂરિયાતો તો હશે જ. કોઈ સ્ત્રીને પરેશાન કરવા કરતાં તો આ જ સારું છે કે પોતે જ સંતુષ્ટિ મેળવે. લૈલાએ પોતાને સમજાવ્યું કે આ સ્વાભાવિક છે, કંઈ ખોટું નથી. પણ મનમાં એક વિચાર આવ્યો. એ સમયે સસરાજીના ચહેરા પર જે ખુશી હતી, એવી તો તે મહિનાઓથી નહોતી જોઈ. તેનું મગજ વિચારોથી ભરેલું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે રમેશજી, વાર્તામાં પાછળથી રામનાથનું નામ રમેશજી બન્યું છે, આવું કંઈ કરી શકે છે. પણ પછી તેણે વિચારવાનું શરૂ કર્યું. શું આમાં કંઈ ખોટું હતું? રમેશજી એક માણસ છે અને માણસની કેટલીક શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો હોય છે. માલતીજી રામનાથ, રમેશજીની પત્ની, એટલે કે લૈલાના સાસુ, ના ગયા પછી છેલ્લા 1.5 વર્ષથી તે એકલા છે. શું તે પોતાની જરૂરિયાતોને દબાવીને જીવી શકે છે? સાયરા પોતાને સમજાવ્યું કે આમાં કંઈ ખોટું નથી. ઓછામાં ઓછું તે કોઈનું નુકસાન તો નથી કરી રહ્યા. પણ તો પણ તેના મનમાં એક વિચિત્ર બેચેની હતી. તે વિચારવા લાગી કે શું તે રમેશજીને ફરીથી ખુશ કરી શકે છે? શું કોઈ એવો રસ્તો છે જેનાથી તેમની જિંદગીમાં ફરીથી રંગો ભરી શકાય? અજય, જેની સાથે તે એક સુખી ભવિષ્યની કલ્પના કરતી હતી. પણ અજયે તેને છોડી દીધો હતો અને એ ધોખાએ સાયરાના દિલમાં પ્રેમ પ્રત્યે અવિશ્વાસ પેદા કરી દીધો હતો. હવે તેના જીવનમાં માત્ર એક જ સંબંધ બચ્યો હતો, રમેશજી સાથે. રમેશજી અને સાયરાનો સંબંધ સન્માન અને અંતરનો હતો. તે એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા, પણ વાતચીત બહુ ઓછી થતી હતી. સાયરા ઈચ્છતી હતી કે રમેશજી ફરીથી પહેલા જેવા હસમુખ થઈ જાય. પણ તેને સમજાતું નહોતું કે તે કેવી રીતે તેમની જિંદગીમાં રંગ ભરી શકે છે. બીજા દિવસે સવારે સાયરા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. રમેશજી નહાવા ગયા હતા. તેમનો મોબાઈલ ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો. સાયરાનું મન વારંવાર ગઈ રાતના દૃશ્ય તરફ જતું હતું. તેણે એક ક્ષણ માટે વિચાર્યું, શું તે રમેશજીના મોબાઈલમાં જુએ કે તે કયા વિડિયો જુએ છે? તેનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું, પણ ઉત્સુકતાએ તેને રોકી નહીં. તેણે ધીમેથી મોબાઈલ ઉઠાવ્યો. ફોન અનલોક હતો. તેણે બ્રાઉઝરની હિસ્ટ્રી ખોલી અને કેટલાક વિડિયોના નામ જોયા. રોમેન્ટિક કહાનિયા, પ્યાર કી અનકહી દાસ્તાન, સસુર બહુ કી કહાની. આ નામ જોઈને સાયરાનું દિલ ધબકી ગયું. પણ જેમ જેમ તેણે વિડિયોના થંબનેલ જોયા, તેને સમજાયું કે આ વિડિયો માત્ર શારીરિક આકર્ષણ વિશે નહોતા. તેમાં ભાવનાત્મક જોડાણની વાર્તાઓ હતી, જ્યાં સંબંધોને સન્માન અને પ્રેમ સાથે બતાવવામાં આવ્યા હતા. સાયરાને આશ્ચર્ય થયું. રમેશજી માત્ર શારીરિક જરૂરિયાતો માટે આ વિડિયો નહોતા જોઈ રહ્યા. તે કદાચ એ ખાલીપાને ભરવા ઈચ્છતા હતા, જે માલતીજીના ગયા પછી તેમની જિંદગીમાં આવી ગયો હતો. સાયરાએ ફોન મૂકી દીધો અને ચા બનાવવામાં લાગી ગઈ. પણ તેનું મગજ હવે સવાલોથી ભરેલું હતું. એ જ દિવસે સાયરાએ રમેશજી માટે ખાસ કરીને તેમનો મનપસંદ ખોરાક બનાવ્યો, મસાલા ઢોસા અને નાળિયેરની ચટણી. જ્યારે તે ખાવાનું પીરસી રહી હતી, રમેશજીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં એક હળવી ચમક હતી જે સાયરાએ લાંબા સમય પછી જોઈ હતી. સાયરા, તું આટલું કામ કરે છે, થોડો આરામ પણ કરી લીધો કર, રમેશજીએ ધીમેથી કહ્યું. સાયરા હસી.
બાબુજી, તમારા માટે જે કરું તે થાક નથી લાગતો. રમેશજી કંઈ ન બોલ્યા, બસ એક ઊંડો શ્વાસ લીધો અને ખાવાનું ખાવા લાગ્યા. સાયરાને લાગ્યું કે તેમના મનમાં પણ કંઈક ચાલી રહ્યું છે. એ રાત્રે જ્યારે તે પોતાના રૂમમાં હતી, તેણે પોતાને સવાલ કર્યો, શું તે રમેશજીને ફરીથી જીવવાનું કારણ આપી શકે છે? અને શું એ કારણ તે પોતે હોઈ શકે છે? આગળના કેટલાક દિવસો સાયરા માટે વિચિત્ર હતા. તે રમેશજીને જોઈને તેમના મનની વાત સમજવાની કોશિશ કરતી હતી. તે ઈચ્છતી હતી કે રમેશજી ફરીથી પહેલા જેવા હસમુખ થઈ જાય, પણ તેને સમજાતું નહોતું કે તે કેવી રીતે તેમની મદદ કરી શકે છે. એક સાંજે જ્યારે તે ઓફિસથી પાછી ફરી, રમેશજી હંમેશની જેમ ટીવી સામે હતા. સાયરાએ તેમની પાસે જઈને બેસવાનો નિર્ણય કર્યો. તેણે ધીમેથી તેમનો હાથ સ્પર્શ્યો અને પૂછ્યું, બાબુજી, તમે આજે કંઈ ખાધું? રમેશજીએ તેની તરફ જોયું. હા બેટી, તું આટલી પરેશાન કેમ થાય છે મારા માટે? સાયરાએ હળવેથી હસતાં કહ્યું, કેમ કે તમે મારા માટે હવે માત્ર સસરાજી નહીં, મારો પરિવાર છો. રમેશજીની આંખોમાં એક પળ માટે કંઈક ચમક્યું, પણ પછી તે ચૂપ થઈ ગયા. સાયરાએ હિંમત ભેગી કરીને કહ્યું, બાબુજી, હું જાણું છું કે તમે માજીને બહુ યાદ કરો છો. પણ શું તમે હંમેશા આવા જ રહેશો? શું આપણે બંને મળીને આ ઘરને ફરીથી હસી ખુશીથી નથી ભરી શકતા? રમેશજીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી હતી. સાયરા, કેટલીક વસ્તુઓ તૂટ્યા પછી જોડાતી નથી, પણ કેટલીક વસ્તુઓ નવી શરૂઆતથી બની શકે છે, સાયરાએ ધીમેથી કહ્યું. એ રાત્રે સાયરાએ પોતાના રૂમમાં બેસીને બહુ વિચાર્યું. શું તે રમેશજી માટે એ સાથ બની શકે જે તેમની જિંદગીના ખાલીપાને ભરી દે? શું આ ખોટું હશે? સમાજ શું કહેશે? પણ પછી તેણે વિચાર્યું, સમાજ તો હંમેશા કંઈક ને કંઈક કહે છે.